નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવો ટોપિક લઈને આવેલા છે, ટામેટાની ખેતી। તો ટામેટાનું પ્લાન્ટેશન ક્યારે કર્યું, કઈ વેરાયટી છે, કયા ખાતરો આપ્યા, બેસલ ડોઝ કયો આપેલો છે, એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું। તો ખેડૂત ભાઈઓ ચેનલ પર જે નવા છે એ ચેનલને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એક બંધાઈ થઈ ગઈ છે, બરાબર છે, અને આ મંડપ પણ આપણે એકદમ ઓકે રેડી જ છે આ વખત। અને આપણે આખા પ્લોટમાં જોઈએ તો આ લગભગ વીઘા કરતાં થોડું ઓછો પ્લોટ છે, જેમાં 3500 પ્લાન્ટ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે। તો આ પ્લાન્ટ આપણે હેલ્ધી અત્યારે જોઈ રહ્યા છે। હવે એનું પ્લાન્ટેશન ક્યારે કર્યું છે, બેસલ ડોઝ ક્યારે નાખેલો છે અને જમીન કઈ રીતે તૈયાર કરી છે એના વિશે આપણે જોઈશું। ખેડૂત ભાઈઓ, હવે આ પ્લાન્ટની જો આપણે વાત કરીએ એના પહેલાં આપણે જમીન તૈયાર કરી છે તો એ 2 મહિનામાં અહીંયા ખેડ કરવામાં આવી છે। તો પહેલાં પલ્ટીપ્લાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ 45 દિવસ સુધી એને તપાવવામાં આવેલું છે। ત્યારબાદ અહીં છાણિયું ખાતર નાખવામાં આવ્યું છે। તો છાણિયું ખાતર આ 1 વીઘા જેવું છે, એમાં આપણે કેટલું નાખ્યું છે, તો એમાં 2.5 ટ્રેક્ટર આમાં છાણિયું ખાતર ઉપયોગ કરેલો છે। ત્યારબાદ આપણે એમણે રોટરી દ્વારા આખા ખેતરમાં છાણિયું ખાતર ફેલાવેલું છે અને ફેલાવ્યા બાદ પછી આમાં ચાસ કાઢવામાં આવ્યા છે। આ ચાસ આપણે જોઈ રહ્યા છે 4 ફૂટના છે અને આ 5 ફૂટના અંતરે ટામેટાનું પ્લાન્ટેશન થયું છે। એના પહેલાં આમાં બેસલ ડોઝની વાત કરીએ તો સિંગલ સુપર ફોસ્ફેટ 1 બેગ અહીંયા ઉપયોગ કરી છે। એની સાથે માઇક્રોન્યુટ્રિશન્સ 4 કિલો આવે છે એ આમાં ઉપયોગ કરેલું છે અને કાર્બોફ્યુરન 3 થી 4 કિલો આમાં લીધેલું છે। અને આ જે કયા ન્યુટ્રિશન્સ લીધા છે એ તમારે જાણવું હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો। તો ખેડૂત ભાઈઓ, વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી આપણે જોઈએ તો સુધારક વેરાયટી છે, જે નોયુસિસની છે અને આનું પ્લાન્ટેશન ક્યારે કરવામાં આવ્યું, તો 3 ઓગસ્ટે આનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। અને આજે આપણે જોઈ રહ્યા છે ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે। તો ઓલમોસ્ટ આપણે 1 મહિનામાં જોઈએ તો ગ્રોથ સારી છે, બ્રાન્ચીસ સારી છે અને ફ્લાવરિંગ પણ સારું આવી ગયું છે। એટલે એમ ઓલમોસ્ટ આપણે જોઈએ તો છોડ આપણને સારા જોવા મળે છે। આ સુધારક વેરાયટી નોયુસિસની જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી આપણે પ્લાન્ટેશન કરી શકીએ છીએ। અહીં આપણે ઓગસ્ટમાં પ્લાન્ટેશન કર્યું છે। ખેડૂત મિત્રો, આપણે હવે આ વેરાયટીની વાત કરીએ તો આ વેરાયટી 1 મહિનાની થઈ ગઈ છે, એટલે કે 30 દિવસ ઓલમોસ્ટ થઈ ગયા છે। તો આમાં કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી, કયા સ્પ્રે કરવામાં આવ્યા એના વિશે આપણે જોઈએ તો આ જ્યારે પ્લાન્ટેશન 3 ઓગસ્ટે કર્યું ત્યારે આમાં છોડ નાનો હતો ત્યારે એનામાં હુમિક એસિડ અને 16-8-24 ખાતર આવે છે, એ ખાતર અહીંયા ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું છે થડ પાસે। અને ત્યારબાદ એક ફૂગનાશક અને એક કૃમિનાશક। તો ફૂગનાશકની વાત કરીએ તો કોપર ઓક્સીક્લોરાઇડ અને સાથે કૃમિનાશકમાં જોઈએ તો ક્લોરોપાયરીફોસ 20% એ આમાં ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું છે પર પ્લાન્ટે 50 ml। પછી આમાં આપણે જોઈએ તો 10 દિવસ થઈ ગયા બાદ એક સ્પ્રે લેવામાં આવ્યો। વરસાદ વધુ હોવાથી એમાં ઈયળનો ઉપદ્રવ પણ હતો, તો ઈયળ અને સકિંગ પેસ્ટ એટલે રસ ચૂસક જીવાતો છે એના માટે એક સ્પ્રે લેવામાં આવ્યો છે। અને ત્યારબાદ બીજો એક સ્પ્રે લેવામાં આવ્યો છે, એ 4 થી 5 દિવસ બાદ ફૂગનાશકનો સ્પ્રે લીધો હતો, જે આપણે છોડ પર મતલબ ફંગસ લાગી જાય, પાન પીળા થઈ જાય અને જે આપણને જોવાલાયક છોડવો ના હોય એ ના થાય એટલા માટે એડવાન્સમાં ફૂગનાશક અને માઇક્રોન્યુટ્રન્સનો સ્પ્રે કરવામાં આવ્યો। હવે આ પ્લોટની આપણે વાત કરીએ તો આમાં 3500 પ્લાન્ટ્સ છે, તો એમાં ખાતર આપવામાં આવ્યું છે ડ્રીપ દ્વારા 05234 ટોટલ 6 કિલો અને એ પણ આપ્યું 2 વાર, એમ 10-10 દિવસે 3-3 કિલો આમાં ડ્રીપ દ્વારા આપવામાં આવ્યું છે। અને આપણે અહીંયા જોઈ રહ્યા છે કે છોડનો વિકાસ સારો એવો આપણને જોવા મળે છે। અને આ જે ટામેટામાં જે બંધાઈ કરી છે આપણે અહીંયા જોઈ રહ્યા છે એ લગભગ એમણે 20 દિવસ પછી બંધાઈ ચાલુ કરી દીધી હતી। આપણે જોઈએ છે કે આ રીતે બંધાઈ કરેલી છે। ખેડૂત મિત્રો, આ જે દોરી યુઝ કરી છે એ વર્જિન મટીરિયલની યુઝ કરી છે, એટલે જેથી આની મજબૂતાઈ સારી છે અને આ ઉનાળામાં પણ સારી એવી ટકી રહે છે। અને આ જે એક વચ્ચે સપોર્ટ લીધો છે, આ 18 તારનો વાયર છે પ્લાસ્ટિકનો, અને ઉપર જોઈએ તો આ તાર છે, આ તારનો ઉપયોગ કર્યો છે। અને આ જે વાંસનો ઉપયોગ કર્યો છે એ આમ પહોળાઈમાં જોઈએ તે 10 થી 12 ફૂટ પહોળો છે, એ રીતે આમાં ઉપયોગ કરેલો છે। આ પ્લાસ્ટિકની દોરી અને આ 18 ગેજનો વાયર જો તમને જોઈતો હોય તો તમને કૃષિકાર એગ્રોટેકમાંથી મળી શકે છે। ખેડૂત ભાઈઓ, આપણે અહીંયા જે ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી 1 મહિનાની છે, એટલે છોડ નર્સરીમાંથી લાવ્યા પછી 1 મહિનાની ટ્રીટમેન્ટ આપણે અહીંયા જોઈ રહ્યા છે। અને જ્યારે પ્રોડક્શન પર આવશે, જ્યારે તમને આ વિડીયો જોઈતો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવજો। અને ખેડૂત ભાઈઓ, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરવાનું ભૂલતા નહીં। આટલું પતી ગયું।